નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જિલ્લા બાળ સુરક્ષા એકમ કચ્છ જિલ્લામાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ હાઉસ મધર, ફાધર, રસોઈયા, ફાર્મિસ્ટ, ડોક્ટર જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે, વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર કેવી રીતના રહેવાનું છે, એની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો ચાલો આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. વોક-ઇન ઇન્ટરવ્યુ 11 માર્ક કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત મિશન વાત્સલ્ય યોજના હેઠળ કચ્છ જિલ્લા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ કચ્છ, શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તથા વિશિષ્ટ દત્તક સંસ્થા ભુજ માટે 11 માસના કરાર આધારિત પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવાની થાય છે. સંસ્થા નંબર 1 છે જિલ્લા બાળ સુરક્ષા એકમ કચ્છ. અહીં જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે તેની માહિતી આપણને આપવામાં આવી છે. તે આપણે ક્રમબદ્ધ જોઈએ. ક્રમ નંબર 1 ની અંદર જગ્યાનું નામ છે પ્રોટેક્શન ઓફિસર નોન ઇન્ડસ્ટ્રીયલ કેર 1. એક જગ્યા છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક 27,804 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા પર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત સોશિયલ વર્કર, સોશિયોલોજી, ચિલ્ડ્રન ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ જેવી વિદ્યા શાખામાંથી કરેલું હોવું જોઈએ. એટલીસ્ટ આ વિભાગનો 2 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. આ જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. નંબર 2 ની અંદર જગ્યાનું નામ છે લીગલ કમ પ્રોબેશન ઓફિસર. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 27,804 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી LLB કરેલું હોવું જોઈએ અને એટલીસ્ટ ગવર્મેન્ટ અથવા NGO જેવી સંસ્થામાંથી 2 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 3 ની અંદર જગ્યાનું નામ છે સોશિયલ વર્કર 1. મહિલા ઉમેદવારોની ભરતી કરવાની છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 18,536 રૂપિયા મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સ જેવા પ્રવાહમાં ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને આ વિભાગનો એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ વચ્ચેની વય ધરાવતા હોવા જોઈએ. નંબર 4 ની અંદર જગ્યાનું નામ છે આઉટરીચ વર્કર. 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. તેમજ એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ વચ્ચેની વય ધરાવતા હોવા જોઈએ. મિત્રો, સંસ્થા નંબર 2 છે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભુજ. મહિલા ઉમેદવારોની અહીં ભરતી કરવાની છે. ક્રમ નંબર 1 ની અંદર જગ્યા છે પ્રોબેશન ઓફિસર, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, કેસ વર્કર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારો 23,170 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સોશિયલ વર્કર, સોશિયલ સાયન્સ, સોશિયોલોજી અથવા LLB માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ. સરકારી અથવા NGOમાં આ વિભાગને લગતો 2 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. ક્રમ નંબર 2 ની અંદર જગ્યા છે મિત્રો હાઉસ મધર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે.
અહીં પસંદગી પામતા ઉમેદવારોને 14,564 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા જોઈએ તો ઉમેદવાર કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ, તેમજ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. આ જગ્યા પર પસંદગી પામવા માટે ઉમેદવારની વય 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 3 ની અંદર જગ્યા છે મિત્રો એજ્યુકેટર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા પર પસંદગી પામવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીટીસી બીએડ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. ક્રમ નંબર 4 ની અંદર જગ્યા છે ફાર્મા મેડિકલ. કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર એએનએમ, જીએનએમ કે બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ. એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ પણ અહીં જરૂરી છે. આ જગ્યા ઉપર પસંદગી પામવા માટેની વય જોઈએ તો 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 5 ની અંદર જગ્યા છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. અહીં મિત્રો 3 વર્ષનો મ્યુઝિક વિશારદ કોર્સ અથવા ઈકેડી કરેલું હોવું જરૂરી છે. અહીં અરજી કરવા માટેની વય જોઈએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ વચ્ચે વય ધરાવતા હોવા જોઈએ. ક્રમ નંબર 6 ની અંદર જગ્યા છે મિત્રો પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીપીએડ, સીપીએડ કે બીપીએડ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. એટલીસ્ટ આ વિભાગમાં 1 વર્ષનો અનુભવ જરૂરી છે. અહીં પણ 21 થી 40 વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. ક્રમ નંબર 7 ની અંદર જગ્યા છે મિત્રો કુક એટલે કે રસોઈયા. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 12,026 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવા જોઈએ, તેમજ 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. ક્રમ નંબર 8 ની અંદર જગ્યા છે હેલ્પર કમ નાઇટ વોચમેન. અહીં પણ 2 મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. અહીં પણ ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ વચ્ચેની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. નંબર 9 ની અંદર જગ્યા છે હાઉસકીપર. કુલ 1 જગ્યા પર ભરતી થશે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા ઉપર પસંદગી પામવા માટે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં પણ 21 થી 40 વર્ષ વચ્ચે વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સંસ્થા નંબર 3 છે વિશિષ્ટ દત્તક સંસ્થા ભુજ. ક્રમ નંબર 1 ની અંદર જગ્યા છે સોશિયલ વર્કર કમ યરલી ચાઇલ્ડહુડ એજ્યુકેટર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં માસિક ફિક્સ 18,536 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારો સોશિયલ વર્કર, સોશિયલ સાયન્સ, સોશિયોલોજી જેવા વિભાગમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. એટલીસ્ટ આ વિભાગનો 1 વર્ષનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં 21 થી 40 વર્ષ વચ્ચેની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. નંબર 2 ની અંદર જગ્યા છે ડોક્ટર. કુલ 1 જગ્યા છે. આ પાર્ટ ટાઈમ જગ્યા છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 9,930 રૂપિયા માસિક પગાર મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર એમડી ડોક્ટર ઓફ મેડિસિન ઇન પ્રેક્ટિશનર હોવા જરૂરી છે. ક્રમ નંબર 3 ની અંદર જગ્યા છે મિત્રો નર્સ. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ કરેલા હોવા જોઈએ. એટલીસ્ટ 1 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારની વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.
ક્રમ નંબર 3 ની અંદર જગ્યા છે મિત્રો, આયા કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે. અહીં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે, તેમજ 21 થી 45 વર્ષની વય હોવી પણ જરૂરી છે. ક્રમ નંબર 4 ની અંદર જગ્યા છે મિત્રો, ચોકીદાર કુલ એક જગ્યા ઉપર ભરતી થશે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત કરવામાં આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી પોતાની લેખિત અરજી સાથે જરૂરી જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત, કમ્પ્યુટર લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે તારીખ 12/3/2026 ગુરુવારના સવારે 10 કલાકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જૂની મામલતદાર કચેરી, મુન્દ્રા રોડ, ભુજ ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત તમામ જગ્યાઓની ભરતી બાબતેનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ કચ્છ ભુજને આધીન રહેશે. તો મિત્રો આ હતી મિશન વાત્સલ્ય યોજના હેઠળ કચ્છ જિલ્લા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ કચ્છ, શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તથા વિશિષ્ટ દત્તક સંસ્થા ભુજ ખાતે વિવિધ જગ્યાઓ પર 11 માસના કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી સદર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.